વિશ્વામિત્રી નદી પૂર નિયંત્રણ અને નિવારણ કમિટીએ સૂચવેલ કામગીરીનો એક્શન પ્લાન આજે પાલિકાના સત્તાધીશો સમક્ષ રજૂ કરવામાં આવ્યો હતો. વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખંડેરો માર્કેટ ખાતે વિશ્વામિત્રી નદી પૂર નિયંત્રણ અને નિવારણ કમિટી દ્વારા સૂચવેલી કામગીરીનો એક્શન પ્લાન આજે મેયર પિંકીબેન સોની, સ્થાયી સમિતિના અધ્યક્ષ ડૉક્ટર શીતલ મિસ્ત્રી, ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ તથા અન્ય પદાધિકારીઓ અને સ્થાયી સમિતિના સભ્યો સમક્ષ પ્રેઝન્ટેશન થકી રજૂ કરવામાં આવ્યો હતો. આ પ્રેઝન્ટેશનની બેઠકમાં 100 દિવસનો પ્લાન વિગતવાર રીતે સમજાવવામાં આવ્યો હતો અને જરૂરી સૂચનો મેળવવામાં આવ્યા હતા. બેઠકના અંતે મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણા, મેયર પિંકીબેન સોની, સ્થાયી સમિતિના અધ્યક્ષ ડૉક્ટર શીતલ મિસ્ત્રીએ 100 દિવસના એક્શન પ્લાન અંગે વધુ માહિતી પૂરી પાડી હતી. વિશ્વામિત્રી નદી ને જે પૂર નિવારણાત્મક કમિટી હતી, ભારતના પૂર્વ સચિવ આદરણીય નવલાવાલા સાહેબના અધ્યક્ષસ્થાને જે એમણે રિકમેન્ડેશન આપેલા, એમનું ઇમ્પ્લિમેન્ટેશન કઈ રીતે કરવું એનો આખો એક્શન પ્લાન તૈયાર કર્યો છે. અને એ એક્શન પ્લાનનું પ્રેઝન્ટેશન 3 દિવસ પહેલાં જે માનનીય MP સાહેબ અને ધારાસભ્ય સાહેબની સંકલન સમિતિ હોય એમાં પણ કરેલું હતું. અને આજે સ્ટેન્ડિંગના સભ્યો સામે માનનીય મેયરશ્રીની હાજરીમાં માનનીય ડેપ્યુટી મેયર, પક્ષના નેતા અને દંડકશ્રી અને સ્થાયીના બધા જે સભ્યો છે એમની સામે આખો એક્શન પ્લાન રજૂ કરવામાં આવ્યો છે. જે રિકમેન્ડેશન છે અને જે એના વિવિધ રિકમેન્ડેશન, તેમાં સૌથી અગત્યનું જે વિશ્વામિત્રી નદીમાંથી જે ડિસિલ્ટિંગ કરી કાંપ દૂર કરવાનો છે એનું પણ આખું પ્રેઝન્ટેશન અને એનો આખો એક્શન પ્લાન, કે કેટલા હિટાચી, કેટલી સાધન સામગ્રી, કેટલા લોકો, કેટલા દિવસ, એ સાથેનો એક્શન પ્લાન આજે સ્ટેન્ડિંગ સમક્ષ રજૂ કરી અને એમના સૂચનો મેળવ્યા છે. એ જ રીતે ઉપરવાસમાં જે ચેકડેમ બનાવવાના છે, જે ચેકડેમ જર્જરિત છે એને રિપેર કરવાના છે, જે મુખ્યત્વે સિંચાઈ વિભાગ કામ કરવાનું છે એ પણ એમને જાણકારી આપી છે. સાથોસાથ જે પ્રતાપપુરા અને આજવા સરોવર છે અને જે ડ્રેજિંગની કામગીરી છે, અને એ ડ્રેજિંગ કરવાથી ખૂબ સારી માત્રામાં પાણી વધારાનું સ્ટોર કરી શકાય છે. એટલે એટલું પાણી વહેતું આવતું અટકશે અથવા ઓછું થશે. અને એની માટેનો પણ એક્શન પ્લાન જે હતો એ એમને રજૂ કર્યો છે. એમના સૂચનો જે હતા એ પણ એમાં પણ લીધા છે. એ જ રીતે શહેરના વિવિધ ઝોન જેમાં લોકલ વોટર લોગિંગ થાય છે, જેમાં ખાસ કરીને પૂર્વ વિસ્તાર છે, જે 16 નંબરનો વોર્ડ હતો, એ બધાના જે એક્શન પ્લાન છે એ વોર્ડ વાઇઝ એક્શન પ્લાન એમાં રજૂ થયા છે. નોટ ઓનલી સિટીની કાંસ પર શહેરની આજુબાજુની જે કાંસ, જે પાણી શહેરની અંદર લાવે છે, એને કઈ રીતે ડ્રેચ કરવું, કઈ રીતે એનું સેક્શન વધારવું, કઈ રીતે એની ફ્લો કેપેસિટી વધારવી, એ બધાનો એક્શન પ્લાન આજે અમે ચર્ચ્યો છે. એમના સૂચનો એમાં પણ લીધા છે. રેઇન વોટર હાર્વેસ્ટિંગ, સ્ટોર્મ વોટરના કામો અને જે ઉત્તર ઝોનનો જે પ્રશ્ન હતો ભૂખી કેનાલનો, એ ભૂખી કેનાલનું પણ જે ડાયવર્ટિંગ કેનાલ હતો, ડાયવર્ઝન કેનાલ બનાવવાની છે એની વાત થઈ છે. જોડે જોડે એને સમાંતર વિશ્વામિત્રી નદીમાં ભૂખી કેનાલ ડાયવર્ટ થાય એની માટેનું આયોજન, અને એ ઉપરાંત ઉત્તર ઝોનની જે વિવિધ કાંસો છે, જે વિવિધ ચેનલ્સ છે જે વિશ્વામિત્રીમાં પાણી લાવે છે, બોચરાજીની કાંસ હોય કે રાજીવનગરની હોય, એના ડ્રેજિંગની, એના એક્સપાન્શનની વાત પણ થઈ છે. ઉપરાંતમાં જે શહેરના જે બધા તળાવો છે એને નેક્સ્ટ 2 મંથમાં એટલીસ્ટ 50% તળાવ ખાલી કરી અને બફર તરીકે એને ઉપયોગમાં લેવા, અને જોડે જોડે જ્યાં શક્ય હોય ત્યાં એના તળને નુકસાન ન થાય એની તકેદારી રાખીને પણ એને ડ્રેચ કરવા, એની વાત પણ થઈ. અને એમાં પણ એમના સહયોગ અને એમનું પણ સૂચનો મળ્યા છે. એટલે સમગ્ર રીતે રૂપારેલ કાંસ હોય કે ભૂખી કાંસ કે રેઇન વોટર હાર્વેસ્ટિંગ, સ્ટ્રોંગ વોટર ડ્રેનેજ, શહેરની અંદરની કાંસોની સફાઈ, ડ્રેજિંગ, ઉપરાંતમાં શહેરની બહારની જે કાંસ પાણી અંદર લાવે છે એ બધાની ચર્ચા આજે સ્ટેન્ડિંગના સભ્યો સામે અને માનનીય મેયરશ્રીની હાજરીમાં થઈ છે. અને એમના સૂચનો મેળવી અને આખો એક્શન પ્લાન લગભગ ફાઇનલ થઈ ગયો છે. એટલે ટૂંક સમયમાં કામ ચાલુ થશે. આ બધી જ કાંસનું પણ સફાઈ, ડિસિલ્ટિંગ અને રિસેક્શનિંગની કામગીરી સાથે સાથે એક રેઇન વોટર હાર્વેસ્ટિંગનું પ્લાનિંગ કર્યું છે. રેઇન વોટર હાર્વેસ્ટિંગ જે આપણે વડોદરા શહેરમાં જ્યાં વરસાદ પડ્યો અને એમાં લગભગ 48 કલાક કરતાં વધુ તથા 72 કલાક કરતાં વધુ જ્યાં પાણીનો ભરાવો યથાવત રહ્યો હતો, તેવા 120 જેટલા સ્પોટ 48 જેટલા સ્પોટ છે. કુલ 120 સ્પોટ આપણે નક્કી કર્યા હતા.
તો સાથે સાથે સમગ્ર શહેરમાં 232 સ્પોટ, જેમાં પાણી નાના મોટા સંજોગોમાં કલાકોના માટે ભરાયેલા હતા, તો સાથે સાથે જ્યાં થોડા પાણી ભરાયા અને થોડા કલાકોમાં ઉતરી ગયા, ત્યાં આ બધું જ મળાવીને કુલ 500 જેટલા એવા સ્પોટ નક્કી કર્યા છે, જ્યાં આ રેઇન વોટર હાર્વેસ્ટિંગના પ્લાનિંગ કરવામાં આવશે, રિચાર્જ વેલ બનાવવામાં આવશે. એટલે એક પર્યાવરણલક્ષી અભિગમ પણ એની સાથે સાથે આપણે કામ કરીશું, જેથી કરી અને જમીનની અંદર રહેલા જળનું સ્તર પણ વધે. તો સાથે સાથે સ્ટ્રોમ વોટર જે છે તેના ડ્રેઇન માટેનું પણ પ્લાનિંગ કરવામાં આવ્યું છે. સાથે સાથે એક ફ્લડ ફોરકાસ્ટિંગની સિસ્ટમનું આયોજન કર્યું છે, જેથી ફ્લડ આવવાના અમુક કલાકો પહેલાંથી જ આપણે જાણી શકીએ કે આટલા કલાક પછી જો વરસાદ આ જ રીતે વરસતો રહેશે તો ફ્લડની પરિસ્થિતિનું નિર્માણ થઈ શકે તેમ છે, જેથી આવી આગોતરી જાણ થવાથી આપણે તેના નિવારણ માટે આગામી પગલાં પણ લઈ શકીએ. આવા 11 જેટલા પોઈન્ટ છે, તો 5 થી 6 લાંબા ગાળાના આયોજનો પણ છે, અને વડોદરા શહેરના 4 ઝોનની પણ ડિટેલ માહિતી લઈ અને 4 ઝોન વાઇઝ પણ અલગ અલગ પ્લાનિંગ કરવામાં આવ્યું છે. આ દરેક ઝોનમાં આવેલી નદીનો તટ વિસ્તાર, તો સાથે સાથે ઝોનમાં જે આવેલી કાંસો છે, આ બધાનું પણ પરફેક્ટલી પ્લાનિંગ કરવામાં આવ્યું છે. બધું મળીને લગભગ 100 દિવસમાં આપણે કામગીરી કરી શકીએ માટેનું પ્લાનિંગ કર્યું છે. એના માટે આપણે એન્વાયરમેન્ટ ક્લિયરન્સ સર્ટિફિકેટની જરૂર પડે છે, આપણને મળી ગયું છે, પરંતુ આપણને વાઇલ્ડલાઇફ ક્લિયરન્સ સર્ટિફિકેટની રાહ જોવાઈ રહી છે, જે મળ્યાથી આપણે યુદ્ધના ધોરણે કામગીરી આરંભી શકીશું. વિશ્વામિત્રી નદીમાં રહેતા જળચર જીવો, જેમાં મગર પણ છે, તો સાથે સાથે કાચબા પણ છે, આ બધાને સલામત સ્થળે એક તળાવ બનાવી અને તેમને ત્યાં ટ્રાન્સફર કરી અને કામગીરી દરમિયાન આ જળચર જીવોને પણ કોઈ પ્રકારની તકલીફ ન પડે તેની પણ ચિંતા કરવામાં આવી છે. તો સાથે સાથે સમગ્ર કામગીરીને ફોટોગ્રાફીથી, ડ્રોનથી અને આની એક લોગબુક મેન્ટેન કરવામાં આવશે, જેથી કરીને રોજે રોજ થતી પ્રત્યેક કામગીરીને આપણે સૌ આપણી સમક્ષ નિહાળી શકીએ. તો સાથે સાથે એના માટે આપણે જે પણ ફીડબેક આપવા હોય, કંઈક નવા સુધારા વધારા કે કોઈક ઉમેરો કરવો છે, તો એ પણ આપણે કરી શકીએ. વડોદરા શહેરમાં ઉપરવાસમાંથી પાણી આવે છે, ખાસ કરીને આજવા અને પ્રતાપપુરામાં, એના અપર કેચમેન્ટ એરિયામાં લગભગ 8 જેટલા નવા ચેકડેમ બનાવવાનું આયોજન છે, જેથી કરીને જે ઇસ્ટર્ન ટેરેન છે વિશ્વામિત્રીનો એ સ્લોપી છે અને રોકી ફિલ્ડ છે, તેમાં પાણી વધુ સ્પીડમાંથી આજવા અને પ્રતાપપુરામાં આવે છે, એની સ્પીડ ઘટે, જેથી કરીને વિશ્વામિત્રીની જે ડ્રેનેજ કેપેસિટી છે અને આવક બંનેની વચ્ચે સંતુલન જળવાય એ માટે જે 23 જૂના ચેકડેમ છે એને રિનોવેટ કરવાના છે, અને નવીન 12 ચેકડેમ, એમાંથી 8 ચેકડેમ પ્રતાપપુરા અને આજવાના ઉપરવાસમાં અને 4 ચેકડેમ જે આજવા અને વડોદરાની વચ્ચે સૂર્યા નદી અને વિશ્વામિત્રી નદી પર બનાવવાનું આયોજન છે. આ પણ એક ટૂંકા ગાળાનું આયોજન છે. પ્રતાપપુરા અને આજવા સરોવરનો જે પેરિફેરલ વિસ્તાર છે, ખાસ કરીને કહેવાય કે પૂર્વ દિશા તરફનો વિસ્તાર, કે જે એના પાડાથી ઘણો દૂર છે, પાડાની સેફટીને ધ્યાનમાં રાખી અને બંને તળાવમાંથી 200 એકર એરિયામાંથી 1 મીટર માટીનું ખોદાણ કરી અને બંને તળાવોની જે કહેવાય કે સંગ્રહ ક્ષમતામાં વધારો કરવામાં આવશે, જેથી કરીને પૂરની પરિસ્થિતિમાં આપણને રાહત મળી શકે, બફર કેપેસિટી ઊભી થાય. શહેરોની જે 22 કાંસો છે, મુખ્ય કાંસો, એની સાફ સફાઈ, વાઇડનિંગ, ડ્રેજિંગ અને રિસેક્શનની કામગીરી કરવામાં આવશે. જે ઝોનમાં કાંસો છે અને જે કાંસો પર કવર્ડ સ્લેબ છે, એ સ્લેબ તોડીને લગભગ 500 જેટલી જગ્યાએથી સ્લેબ તોડી અને અંદરથી ડ્રેજિંગની કામગીરી કરવામાં આવશે, ડિસિલ્ટિંગની કામગીરી કરવામાં આવશે, અને ત્યારબાદ આ સ્લેબને પ્રીકાસ્ટ સ્લેબથી કવર કરવામાં જેથી અવારનવાર આ કાંસોની સફાઈ કરી શકાય. ખાસ કરીને પૂર્વ વિસ્તારમાં શંકરપુરા, કેલનપુર, ટીંબી, અણખોલ, આ બધી જે કાંસો છે એનું નેટવર્ક વ્યવસ્થિત થાય અને જે નેચરલ વોટર વેસ્ટ છે એને ફરી પુનઃસ્થાપિત કરી શકાય એ દિશામાં પણ કામ કરવામાં આવશે. નવીન બફર લેક, ખાસ કરીને કોટંબી અને ભણિયારા અને દેણા, આ 3 લેકનું ડ્રેજિંગ કરી અને માટીનું ખોદકામ કરી અને નવા લેક ઊભા કરવાનું પણ આયોજન કરેલું છે. ભૂખી કાસ અને રૂપારેલ કાસ, ખાસ કરીને ભૂખી કાસ છે એનું વાઇડનિંગ કરવામાં આવશે, જે આજે પોસિબલ છે, જે જગ્યાએ કલવટ બનાવે છે એ કામગીરી કરવામાં આવશે. એ સિવાય ભૂખી કાસ સાંકડી થઈ ગઈ છે, તો એના માટે ઓલ્ટરનેટ ચેનલ બનાવી અને લગભગ 5 કિલોમીટરની આરસીસી ચેનલ બનાવવાની કામગીરી પણ કરવામાં આવશે.
રૂપાલા કાચ જે જાંબો નદીને મળે છે એના છેડા પાસેનું ડ્રેનેજ જાંબુ નદીમાં ખૂબ ધીમી ગતિએ થાય છે, જેથી કરીને હાઈવેને પેરેલલ 5 કિલોમીટરનો કાચો કાચ બનાવીને ભવિષ્યમાં એને આરસીસી કાચ બનાવીને એની પર સ્લેબથી કવર કરવામાં આવશે. વડોદરા શહેરના 237 જેટલા એરિયા કે જે લો લાઇંગ એરિયા છે અને ત્યાં આગળ જે વોટર ફ્લડિંગ અને વોટર લોગિંગ થયું હતું એ એરિયાને આઈડેન્ટિફાઈ કરી અને ત્યાં આગળ રેઇન વોટર હાર્વેસ્ટિંગ માટેના બોર અને ડીપ રેઇન રિચાર્જિંગ માટેના પર્કોલેટિંગ વેલ બનાવવાના કામો ટેન્ડરિંગમાં છે અને ટૂંક સમયમાં આવનારા 2 થી 3 મહિનામાં 400 થી 500 જગ્યાએ નાના બોર અને મોટા પર્કોલેટિંગ વેલ બનાવવાની કામગીરી પણ હાથ ધરવામાં આવશે. વડોદરા શહેર માટે ફ્લડ ફોરકાસ્ટિંગ સિસ્ટમ કે જે સિકોન કંપનીએ ચેન્નઈમાં લગાડેલી છે, તમામ પેરામીટર્સ, તમામ તળાવોના નદીના લેવલ અને ફોરકાસ્ટિંગ આ બધી આગાહીઓ અંદર ફીડ કરવાથી 2 થી 3 દિવસ પહેલાં એક આપણને એલર્ટ મળશે કે ભાઈ પૂર આવવાની શક્યતાઓ છે. એટલે પૂર નિવારણાત્મક પગલાં અને પ્રિકોશન માટેના સ્ટેપ આપણને લેવામાં સરળતા રહેશે. ખાસ કરીને જે લાંબા ગાળાના આયોજન છે એમાં આજવાનો નવીન સ્પીલ વે બનાવવાનો છે, જે અત્યારે 62 દરવાજાથી કામ પાણી છોડવામાં આવે છે. એનું ક્રેશ લેવલ 211 અને 213.85 છે. તો આ પાળા તોડી અને એનાથી વડોદરા બાજુ નવો પાળો બનાવી અને નવા સ્પીલ વે કે જેનું લેવલ 206 ફૂટ સુધી કરી શકાય. એટલે આમાં આજવાને ખાલી કરવાની જે સ્પીડ છે એ પણ વધી શકશે અને મોન્સૂન પહેલાં આનું લેવલ 206 ફૂટ સુધી કરી શકાય તો લગભગ 34 MCMની ક્ષમતામાં વધારો થશે. 127% જેટલું પાણીનો સંગ્રહ વધુ થઈ શકશે, કારણ કે આજવા વધુ ખાલી કરી નાખીએ તો વધુ વરસાદ પડતા એટલો આપણને બફર સ્ટોક મળે કે 211 થી 214 થતાં જેટલી વાર લાગે એના બદલે 206 થી 214 થતાં વધુ વાર લાગે. તો ભારે વરસાદ પડે તો પણ એમાં આપણને સંરક્ષણ મળી શકે. વિશ્વામિત્રી નદીના બંને કાંઠા પર ઇન્ટરસેપ્ટર ટ્રંક લાઇન નાખી અને જે ડ્રેનેજના પાણી વિશ્વામિત્રીમાં ડાયરેક્ટ ઠલવાય છે એ આ ઇન્ટરસેપ્ટર લાઇન થકી એસટીપીમાં ટ્રીટ થઈ અને નદીમાં પાછા કરી શકાશે, લાવી શકાશે. ધનોરા, હરિપુરા અને વડોદરા તળાવના ડ્રેજિંગ કરી અને ત્યાં આગળ ગેટેડ વિયર બનાવવાનું આયોજન, લાંબા ગાળાનું આયોજન છે. આજવા સરોવરથી જાંબુઆ નદી સુધીનું ડાયવર્ઝન કરવાનું કામ પણ હાથમાં લીધેલું છે. તમામ અધિકારીઓ જે મેટિક્યુલસ કામ કરી અને ઝીણામાં ઝીણી વિગતો જોઈ અને 4 ઝોનની જે કાંસો છે અને જે વોટરવેની સિસ્ટમ છે એને પુનઃસ્થાપિત કરવા માટે ખૂબ ડિટેલમાં સ્ટડી કર્યો છે. આજે તમામ સભ્યોને આ પ્રેઝન્ટેશન બતાડવામાં આવ્યું છે. તમામ સભ્યો આ પ્રેઝન્ટેશનથી સંતુષ્ટ થયા છે અને તમામ સભ્યો આ કોઝ માટે એલાઇન થઈ અને કોર્પોરેશન એક યુનિટ તરીકે ખાસ કરીને જે વડોદરા શહેરના NGO છે, જે નાગરિકો છે, મીડિયાના મિત્રો છે, આ બધા આ કોઝ માટે એલાઇન થઈ અને આવનારા 100 દિવસમાં એવી કામગીરી થાય કે પૂર આવવાની પરિસ્થિતિમાં 80 થી 90% ઘટાડો થઈ શકે એ દિશામાં કોર્પોરેશન કાર્ય કરવા માટે કટિબદ્ધ છે અને આપ સૌના સહકારની અપેક્ષા રાખે. સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર.